ઉત્તર પ્રદેશના દદુઆ ડાકોના વિસ્તારમાંથી લૂંટ હત્યાનો આરોપી 26 વર્ષે ઝડપાયો હતો. તેના માથે 10,000નું ઇનામ પણ હતું. કહેવાય છે કે ગુનેગાર ગુનો કરીને ભૂલી જતો હોય છે, પરંતુ કાયદો તેને ક્યારેય છોડતો નથી. આ વાત ચરિતાર્થ થતી હોય તેમ 26 વર્ષ અગાઉ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફેક્ટરીના વોચમેનની હત્યા કરી લૂંટ ચલાવવાના કેસમાં સામે આવી છે. 26 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પર 10,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું. ત્યારે આ આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત ગણાતા દદુઆ ડાકોના વિસ્તારમાંથી જોખમી રીતે પકડી લાવીને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. અલગ અલગ રાજ્યોમાં ઠેકાણા બદલતો રહેતો 26 વર્ષ અગાઉ આરોપી ઉત્તમ કુમાર જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો. તે દરમિયાન વતનના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય 2 વ્યક્તિ સાથે ભેગા મળી શેઠના કારખાનામાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન વોચમેન આવી જતા તેના હાથ પગ બાંધી દઈ પથ્થરથી મોઢાના ભાગે માર માર્યો હતો, જેથી તેનું મોત થયું હતું. ત્યારબાદ આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ નાસી ગયા હતા. ત્યારબાદ ત્યાંથી દિલ્હી ખાતે જઈને મજૂરી કરવા લાગ્યા હતા. આરોપીઓ પોલીસના ડરથી અલગ અલગ રાજ્યોમાં જઈને મજૂરી કામ કરતા હતા. કોઈ એક સ્થળે વધુ રોકાતા ન હતા. જોકે આટલા વર્ષો વીતી ગયા હોવાથી તેમને હવે એમ હતું કે પોલીસ શોધશે નહીં, એટલે વતન આવીને રહેવા લાગ્યા હતા, જેથી બાતમીના આધારે દબોચાઈ ગયા હતા. મળતી વિગત અનુસાર 26 વર્ષથી વોન્ટેડ આરોપી મિતલેશ ઉર્ફે ઉત્તમ કુમાર ગયા પ્રસાદ પટેલ તેના વતનમાં હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસે ટીમ બનાવીને આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારમાં દદુઆ ડાકોના વિસ્તારમાં મોકલવામાં આવી હતી, જ્યાંથી જોખમી રીતે ઉત્તમ કુમાર નામના આરોપીને દબોચી લેવામાં સફળતા મળી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.